એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। મસ્ત મજાની સવાર થઈ ગઈ છે। આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને હવે સફાઈ કરવા આવી ગયા છે। આ બધું જો દક્ષા વાળે છે ને સાફ સફાઈનું કામ ચાલે છે। જો ને વેદાંશ આમ કંઈક બળબડ કરતો આવે છે। જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય 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 આદિવાસી। તો આપણે સાવન લઈ લીધી 12 મહિના કચરો અહીંયા આવું કચરું છે ને મહેમાનો આવે છે એટલે ફટાફટ આપણે સફાઈ કરી નાખીએ। આપણે રાંધા બરાબર રાંધી નાખીએ છે, જમવાનું બાકી છે પણ આપણે પહેલાં સફાઈ કરી દઈએ એટલે પાછા આવી જાય ને મહેમાન આવી જાય તો પછી આવે પછી કરવાની મજા નહીં આવે એટલે પહેલાં હા મિત્રો, એટલે પહેલાં પતાવી નાખવાનું બધું જે હોય એ, એટલે ઉપાડી નહીં પછી તો આપણે છે ને હવે ક્લીન કરી નાખીએ। હેલો મિત્રો, તો આપણે પાણી ચાલુ કર્યું છે વાડીમાં અને ખાતર નાખવાનું છે। તો ખાતર લઈ લઈએ આપણે, બધું ધાણામાં નાખવાનું છે ખાતર। તો વાડીમાં પાણી ચાલુ કરીને આપણે આવ્યા છે ખાતર લેવા માટે। છૂટું છે એ આપણે લઈ લઈએ થોડુંક। તો આપણે આ ખાતર લઈ લીધું છે મિત્રો, જો ખાતર લઈ લીધું। હવે આપણે જઈએ વાડીમાં, જવું છે ખાતર લઈ, ઝીણું કરવાનું છે, ઠેપો છે આ। તો આપણે એને ઝીણું કરી દઈએ। છોકરા પણ આવી ગયા, એમનો 5 વાગી ગયા એટલે એ આવી ગયા। આપણે બ્લોક પણ ઠેઠ સાંજે શરૂ કર્યો, સવારમાં શરૂ કર્યો હતો, સાંજે ઠેઠ કોઈ આવી જાય ને મિત્રો, ટાઈમ નહીં મળતો, શું કરવું કહું, ટાઈમ જ નથી મળતું। કોઈ આવતું થાય વાડીમાં એટલે એમનું કામ કરવાનું હોય એટલે ટાઈમ ન મળે। તો ચાલો આપણે ખાતર ઝીણું કરી દઈએ પછી પાછા વાડીમાં જઈએ। તો મિત્રો આપણે આવી ગયા છે વાડીમાં, હવે ટાટિયામાં આપણે ઝીણું કરવાનું છે આને ખાતરને। તો આવી રીતના ઝીણું કરી નાખીએ, પછી અંદર નાખવાનું છે ને ટીપા પડી જાય ને તો પાછું બગડી જાય, મરી જાય। તો આપણે આને ઝીણું કરી નાખશું, ઝીણું કરીને છાંટવાનું છે અંદર। ધાણા ઉપડતા નથી મિત્રો, હા જમીન મેલી હોય ને એમાં વાવતા હોય ને એટલે નહીં ઉપડતા ધાણા। તો આપણે આમાં ફર લેવાનું છે થોડું વસ્તીનામાં આવે। હા ફેમિલી, આપણે આવી ગયા વાડીમાં કામ કરવા। કામ એવું છે આ ચોળીમાં હાંકી નાખવું છે, એ બધું હાંકી નાખવું છે। કાંઈ એમાં ઉગીને હોય તો એને શું કરવી, એને નહીં હારી ખડ દુનિયાનું ને કોકો કદ ઉગેલી છે એટલે એને કાઢી નાખવું પડશે મિત્રો, કંઈ કામમાં નહીં આવે। તો આપણે ખાતર વાળવાનું છે ને પાણી પણ ચાલુ કરેલું છે। તો આપણે પાણી ચાલુ કર્યું ને એ બાજુ જઈએ। આમ આવો આમ ઓલી બાજુ, આમ ઓલે ઠાડીએ પાણી આવશે તો ઉધી વારે ઠાડીએ, તો હું આ બાજુ આવું એટલે તમને કહું થઈ ગયું હોય ને એટલે વાળવાનું છે, બાકું બદલવાનું છે। મકેમાં કાલ વારશું, પાણી ઓછું ભરાયેલું છે ટાંકા મિત્રો, સોલરથી ચાલે ને એટલે પાણી થોડુંક જ ભર્યું। આપણે મોઢા ચાલુ કરી મોટા ને એટલે ભરાયું નહીં વધારે, એટલે બધે પાણી પાવાનું ચાલુ, બધે પાણી પાવાનું થઈ ગયેલું છે। તો બધે પાણી પાવું જોઈએ આપણે, બીજે વાવવાનું બધે છે, ખેડી નાખેલું છે। અહીંયા વાવવાનું પણ છે। આવે પાણી નહીં આવતું, હું થઈ ગયું છે એમ, હજુ નથી થયેલું હે। આમ પેલા લસણમાં ઠેઠ પેલા આમ આવે આગળ ઠુંડે આવે છે મિત્રો ઓલી બાજુ। હા પછી ગલકા આપણે જો ધાણા, તમે જો ધાણા 1 નંબર છે। જો ફરકા નહીં આવતા મિત્રો, કેમેરો આપણે હાથ ધોયાવાના ગમે એવા હાથ હોય ને તો પકડી લે ને તો કેમેરો ઓલો ઝાંખું પડી જાય ને, દેખાતું નહીં હતું। તો અહીંયા ગલકાને એવું લાગ્યું છે બધું। આપણે પેલી બાજુ જઈએ મિત્રો। હાંજ થઈ ગઈ ને જો મચ્છર બહુ આવી ગયા ને તો તાપનું કરી નાખ્યું આપણે। હવે છે ને આ નાખીને ધુવાડો કરવાનો છે દક્ષા, એમ કે
હા ખેતરમાં નહીં વેમ કરી આપણે અહીંયા ઉપાડી લાવીને વેમ ઉપાડી લઈ આપણે થોડું હવે આપણે વીણ લઈએ ચા આ બાજુ ફળાફળ હળગે આગ જો મચ્છર બહુ આવ્યો ને તો આગ હળગાઈ દીધી ને પ્રિયા ને માહી લેસન કરે છે અહીંયા એવું છે મિત્રો પાણી વાળતા હતા પાણી વાળી હમણાં આવ્યા ઉપાડીને થોડુંક ટ્રેક્ટર હાંક્યું તમને નહીં દેખાડું ટ્રેક્ટર હાંકી નાખ્યો છું ભીંડો ને ચોરી તો આપ્યું ને એમાં ભીંડાની ચોરી ઈગું નહીં ને એટલે બધું હાંકી નાખ્યું ટ્રેક્ટર હવે પાછી ફરીથી ચોપવાની છે આપણે હા મિત્રો અને હવે આપણે આવા ડાળખા છે ને નાખતા જઈએ અંદર આવા કોક ચોળી છે ને આવી એ વીણી લઈએ પછી નાખી દઈએ એમાં હા નાખી દઈએ હા એટલે ધુવાડો થાય પછી સળગીને પૂરું થઈ જાય નાખે ને લીલા પાદરા નાખે એટલે હમણાં ઓલાઈ જાય ધુવાડો થાય ધુવાડો થવા માંડશે હવે ધીમું પડી ગયું પેલા ખડીક ખનું હળી ગયું કે ને ઓલા પેલા નાખ્યા હતું હા તે પેલા પાટિયા હતા ને પતલા એટલે હળી ગયું બહુ હવે ધીમું પડી ગયું ધુવાડો થાય આ જો સૂકી ચોરી લીલી ચોરી ને બધી ચોળી નીકળે કન્ટિન્યુ રહેજો મિત્રો બ્લોગમાં અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરજો લાઈક પણ કરજો લાઈક પણ કરજો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ લાઈક કરો શેર કરો બેસી ગયા છે મિત્રો જો કાજુ ગાંઠિયાનું શાક છે બાજરાના રોટલા છે સલાડ છે છાશ છે અને મસ્ત મજા સાંજનું જમવા બેસી ગયા બધા જો હાલો બધા જમવા કાજુનું શાક છે કાજુ ગાંઠિયાનું શાક છે કાજુ ગાંઠિયાનું શાક છે ભાખરી રોટલા ભાત સાઈસ એટલું બધું જમવાનું છે પાપડ. પ્રિયા જમવા બેસી ગઈ છે અહીંયા પાપડ હોત છે ને થાળીમાં લઈ લીધું છે અને બધા જમવા બેસી ગયા છે તો ચાલો મિત્રો આપણે બધા દરવાજો બંધ કરી દીધો છે જો હવે ખોલી આપણે હવે આ વેદુનો વેદાંત નીકળ્યો જો એ તો હાલો આ પ્રિયા જો ને આ જીવડું છે જો આ જીવડું છે ને માકડ છે માકડ શું છે વેદુ માકડ ની જીવડું જીવડું કહેવાય ને મિત્રો જીવડું ને જોઈને જયારે ડરી ગયો મિત્રો તમને દેખાડું પપ્પાને શું કરે છે જો મિત્રો એ પપ્પા ને મમ્મી આવ્યા છે મમ્મી જમીને ઊભા થઈ ગયા જમીને ઊભા થઈ ગયા હાથ વાગેલી પાણી પીવા ગયેલી નળે બધું મૂકવાનું છે આમ બધું મૂકવાનું છે જો મિત્રો આમ ઠંડી બહુ પડ્યું છે લાગે છે ઠંડી બહુ પડે ઠંડી બહુ પડે છે સારું નથી ઠંડી હમણાં ગુડ નાઇટ કહેવાનું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ ગુડ મોર્નિંગ પછી ગુડ નાઇટ એમ કહે છે ગુડ નાઇટ નયા તો ત્રણ તાપણું પહેર્યું છે જો તો સોનેરી દેખાય પપ્પા બેઠા છે નેત્રા અહીંયા બધા બેઠા છે ને વેદાંત જો મસ્તી કરે છે એ બે હાર દીધી મમ્મી તો મિત્રો આપણે અહીંયા બેઠા છે ઠંડી લાગે ને તો તાપણી હરગાવીને તાપીએ એવું છે વેદાંત બહુ ધમાલ કરે છે એવું છે જો મિત્રો મમ્મીને વગાડ્યું વેદાંત કેમ વગાડ્યું તો મિત્રો આજનો દિવસ આપણે કંઈક આવો રહ્યો તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ તો તમને કેવો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય